પ્રથમ રાઉન્ડમાં બધા જ ને વાવણી લાયક વરસાદ નહીં હોય, ક્ષેમિત વિસ્તારોમાં થશે અને બીજો રાઉન્ડ છે 22 થી 25 જૂનમાં આવશે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છના મોટા ભાગના વિસ્તાર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત એમ તમામ વિસ્તારનો વારો આવી જશે. અને જૂનના છેલ્લા દિવસો અને જુલાઈના પ્રથમ દિવસો, એ જે 4-5 દિવસ હશે 28 જૂનથી 2 જુલાઈ સુધી, એમાં સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું ફરી વળશે. આ રીતે આખી ચોમાસાની પેટર્ન અત્યારે મને લાગી. આપણે બહુ નબળું નથી થવાનું, ગયા વર્ષની સરખામણી ઓછું રહેવાનું છે, કેમ કે એ અલ્નિનોને કારણે એ ઇફેક્ટ આવવાની છે, પણ એક પેરામીટર એવું પણ છે કે જે ગુજરાતને ફાયદો કરાવશે, એ છે આયોડી. દક્ષિણ ભારતમાં અત્યારે વરસાદી સિઝન છે એ શરૂ થઈ ગઈ છે, પણ ગુજરાતમાં ક્યારથી ચોમાસું છે એ શરૂ થવાનું છે એ વિશે આપણે વિગતે વાતચીત કરીશું. અને અત્યારે આપણી સાથે જોડાયેલા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સર. સર, સૌથી પહેલા તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર. જી સર, સૌથી પહેલા હું એ જાણવા માંગીશ કે દક્ષિણ વિસ્તાર જે છે, દક્ષિણ ભારતનો વિસ્તાર, ત્યાં ચોમાસાની અસર શરૂ થઈ ગઈ છે, પણ આ અસર છે એ ગુજરાતમાં ક્યારથી થશે અને ગુજરાતમાં ચોમાસું કઈ તારીખની આસપાસથી શરૂ થઈ શકે છે? ચોક્કસથી જોવા જઈએ તો અત્યારે આમ જોવા જઈએ તો દક્ષિણ ભારત એટલે કે એમાં જે કેરળથી ચોમાસાની શરૂઆત થાય છે એ મુજબ આપણે ચોમાસાની શરૂઆત પણ થઈ ગઈ છે ને અત્યારે લગભગ 4 રાજ્યને ચોમાસું પાર કરી ચૂક્યું છે. કેરળમાં આવ્યું, ત્યાર પછી કર્ણાટકથી કોંકણ ગોવા, કોંકણ ગોવાથી મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ચૂક્યું છે. હવે એ ચોમાસું છે અત્યારે મહારાષ્ટ્રના દક્ષિણ ભાગમાં લગભગ તમામ દક્ષિણના વિસ્તારો છે મહારાષ્ટ્રના, એ તમામ કવર કરી ચૂક્યા છે. મધ્ય મહારાષ્ટ્ર સુધી એ ચોમાસું છે એ પહોંચવાની તૈયારીમાં છે. હવે આ ચોમાસું છે આમ જોવા જઈએ તો આ વર્ષે તો લગભગ તમામ પ્રકારના નવા રેકોર્ડો બનતા જાય છે. આ વર્ષે ગરમીનો પણ સતત 40 દિવસ સુધી 40 ડિગ્રી કરતા વધારે તાપમાન પડવાનો એક રેકોર્ડ બન્યો છે. એ સાથે આપણે જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કર્યું, ચોમાસું પ્રવેશ કરતાની સાથે 24 કલાકમાં કેરળમાં પ્રવેશ કર્યું અને કેરળથી કોંકણ ગોવા સુધી પહોંચવામાં માત્ર 24 કલાકનો સમય લાગ્યો. એટલે કે ઝડપથી આગળ ચોમાસું ચાલ્યું અને ભૂતકાળમાં આવું ક્યારેય નથી બન્યું. પ્રથમ વખત એવું બન્યું છે કે કેરળમાં ચોમાસું આવ્યા પછી માત્ર 24 કલાકમાં કેરળના સંપૂર્ણ વિસ્તાર, કર્ણાટકના સંપૂર્ણ વિસ્તાર અને કોંકણ ગોવા સુધી પહોંચ્યું હોય, આવું પ્રથમ વખત બન્યું છે, જે ભૂતકાળમાં નથી બન્યું. એટલે નવા રેકોર્ડો છે બનતા જાય છે. હજુ પણ એક રેકોર્ડ બનવાનો છે. હવે એક રેકોર્ડ બનવાનો છે એની અંદર જોવા જઈએ તો ગુજરાતની અંદર ઘણા બધા મિત્રોને એવું છે કે ભાઈ જેવી રીતે કેરળમાં ચોમાસું આવ્યું ઝડપથી મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું, તો હવે તો આપણે લગભગ 11 થી 12 જૂન આસપાસ ચોમાસું પહોંચી જવું છે, જે પ્રમાણે આગળ ચાલ્યું. પણ એવું નથી થવાનું. આમાં થોડાક ફેરફારો હવે થવાની સંભાવનાઓ છે. અત્યાર સુધી આ ઝડપથી આગળ ચાલ્યું એનું કારણ હતું કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠે સમુદ્ર કાંઠાથી નજીક એક વરસાદની સિસ્ટમ બની હતી. આ સિસ્ટમને કારણે આ ચોમાસાને વેગ મળી અને આ ચોમાસું છે મહારાષ્ટ્ર સુધી ઝડપથી પહોંચી ગયું. પણ એ સિસ્ટમ ગત રોજથી એટલે કે ગઈકાલથી આ સિસ્ટમ સખત નબળી પડી રહી છે અને ઝડપથી નબળી પડી રહી છે. એટલે આ ચોમાસું છે એને બ્રેક લાગશે. મુંબઈ પહોંચે તે પહેલા એક વખત મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાશે અને આ મોન્સૂન બ્રેક કન્ડિશનની જાહેરાત છે એ આઈએમડી એટલે કે જે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ છે, જેને આપણે હવામાન વિભાગ કહીએ છીએ, જે સત્તાવાર જાહેરાત કરતું હોય છે, આની જાહેરાત આજે મોડી રાત્રે અથવા તો આવતીકાલે 10 જૂનના રોજ સાંજ સુધીમાં થઈ શકે છે. એટલે ચોમાસું છે એ રોકાવાનું છે, નિષ્ક્રિય થવાનું છે, ધીમું પડવાનું છે. એટલે જે ધારણા હતી એટલું ઝડપથી ગુજરાતમાં પ્રવેશ કરવાનું નથી, પણ એક નવો રેકોર્ડ એ પણ બનવાનો છે. હું આપને એ જણાવું કે જે ભૂતકાળની અંદર પણ મહારાષ્ટ્રમાં ઘણી વખત ચોમાસું રોકાયું છે. જ્યારે મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાય ત્યારે ફરીથી પાછું ચોમાસું સક્રિય થવામાં કમસે કમ 8 દિવસ અને વધારેમાં વધારે 15-17 દિવસ જેવો સમય લાગતો. હવે આ વર્ષે મોન્સૂન બ્રેકની જાહેરાત સાંભળીને ઘણા બધા જાણકારોને એમ થશે કે હવે બ્રેક થયું છે તો કમસે કમ 8 થી 15 દિવસનો ટાઈમ તો લાગશે, પણ એવું નથી થવાનું. આ વર્ષે એમાં પણ એક નવો રેકોર્ડ બનવાનો છે. એ મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાશે લગભગ આજે રાત્રે અથવા આવતીકાલે 10 તારીખે અને 12 જૂને ફરી સક્રિય થઈ જશે 2 દિવસમાં. એટલે એ પણ એક નવો રેકોર્ડ બનવાનો છે. 12 જૂને સક્રિય થઈ અને પછી ધીમી ગતિ આગળ ચાલશે, બહુ ઝડપથી નહીં ચાલે, ધીમી ગતિ આગળ ચાલશે અને 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી જશે. હવે 15 જૂન એટલે આમ જોવા જઈએ તો આ ચોમાસાની નોર્મલ તારીખ ગણવામાં આવે છે. જેવી રીતે કેરળની અંદર 1 જૂને ચોમાસાનો પ્રવેશ થાય છે, જ્યારે ગુજરાતની અંદર 15 જૂને ચોમાસાનો પ્રવેશ થાય. હવે 15 જૂન છે એનો મતલબ એક્ઝેક્ટ 15 નહીં સમજવાની, એમાં 24 કે 36 કલાક આગળ અથવા તો પાછળ થાય એને પણ નોર્મલ કન્ડિશન કહેવામાં આવે છે. એ ચોમાસું વહેલું પણ ન કહેવાય કે મોડું પણ ન કહેવાય.
જો 36 કલાક કરતા વહેલું આવે તો ચોક્કસથી વહેલું ચોમાસું બેઠું કહેવાય, અને 36 કલાક કરતા મોડું થાય તો પણ એને લેટ મોન્સૂન કહી શકાય છે. એટલે આ વર્ષે એવું નથી થવાનું. એ નોર્મલ કન્ડિશનમાં 24 કે 36 કલાકના ડિફરન્સમાં ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થશે એટલે જેનો પ્રવેશ દ્વાર મુખ્ય દ્વાર કહેવાય છે એ છે વલસાડ જિલ્લો. વલસાડ જિલ્લામાં સૌપ્રથમ ચોમાસું આવશે, એ ત્યારબાદ દક્ષિણ ગુજરાતના બીજા આસપાસના વલસાડની આસપાસના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના અમુક વિસ્તારમાં ચોમાસાનો પ્રવેશ થશે. અને આ વાવણીનો પ્રથમ રાઉન્ડ હશે. પ્રથમ રાઉન્ડમાં બધા જ વાવણી લાયક વરસાદ નહીં હોય, સીમિત વિસ્તારોમાં થશે. અને બીજો રાઉન્ડ છે 22 થી 25 જૂનમાં આવશે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છના મોટા ભાગના વિસ્તાર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત એમ તમામ વિસ્તારનો વારો આવી જશે. અને જૂનના છેલ્લા દિવસો અને જુલાઈના પ્રથમ દિવસો, એ જે 4-5 દિવસ હશે 28 જૂન થી 2 જુલાઈ સુધી, એમાં સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું ફરી વળશે. આ રીતે આખી ચોમાસાની પેટર્ન અત્યારે મને લાગી રહી છે. તો આના ઉપરથી સર જે ખેડૂતો છે એને માટે આ ચોમાસું છે, આ વર્ષનું ચોમાસું છે, કેવું રહી શકે છે? જો પહેલી વાત તો એ છે કે ચોમાસું કદાચ વહેલું આવી જાય કે મોડું આવે કે 2-3 તબક્કામાં વાવણી થાય, એનાથી ખેડૂતો ડરવાનું નથી કે ભાઈ એનાથી નબળું થશે એવું ના હોય. પણ આ વર્ષની વાત છે તો આ વર્ષે ચોમાસું છે અલગ રહેવાનું છે, એ ચોક્કસ વાત છે. એનું કારણ તમને કહું, આમ જોવા જઈએ તો છેલ્લા 5 વર્ષના ડેટા જે અમે જોતા હોય છે, છેલ્લા 5 વર્ષના ડેટાની વાત કરવા જઈએ તો 2021 ની અંદર તૌતે નામનું વાવાઝોડું આવ્યું હતું, જે સાયક્લોન હતું. એ તૌતે છે એ 17 મે 2021 ના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે લેન્ડફોલ થયું. એ પછી અનેક બીજા વાવાઝોડા આવ્યા, પણ એ ગુજરાતમાં પ્રવેશ ન કર્યા. પણ 2023 ની અંદર 23-24 એક વાવાઝોડું આવ્યું, જે વાવાઝોડાનું નામ હતું બિપરજોય, જે કચ્છના દરિયાકાંઠા ઉપર થઈને એટલે ગુજરાતમાં લેન્ડ થઈને પછી આગળ વધ્યું હતું. એ જે વાવાઝોડાના વરસાદથી લઈને તમામ વરસાદોના જો આંકડા ગણવા જાય, બિપરજોય તો 15 જૂન 2023 ના આવ્યું. હવે આ બધા જે આંકડાઓ ગણવા જઈએ તો છેલ્લા 5 વર્ષની અંદર 105% કરતા વધારે વરસાદ પડ્યો છે. એક વખત તો આપણે 2021માં તો 140% વરસાદ પહોંચ્યો, 22માં વળી પાછું 135% આસપાસ આવ્યું, વળી 23માં પાછું કંઈક 125-30% આવ્યું, 24 ની અંદર પણ એ રીતે વરસાદ વધારે થયો, 24 ની અંદર લગભગ 139% પહોંચી ગયો, 2025 એટલે કે ગયા વર્ષે 109%. એ ઓલ ઓવર ગુજરાતની એવરેજ છે. હવે ઓલ ઓવર ગુજરાતની 109% એવરેજ છે ગયા વર્ષે, જેની અંદર અમુક વિસ્તાર બહુ નબળા રહ્યા હતા. એટલે આ એવરેજ, નહીં તો જ્યાં પડ્યો સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, ત્યાં તો 60 ઇંચ 70 ઇંચ એમ આખા વર્ષનો વરસાદ પડ્યો હતો. એટલે જો વિસ્તાર વાઇઝ જિલ્લા વાઇઝ કરવા જઈએ તો ઘણા જિલ્લામાં ગયા વર્ષે પણ 130-35% વરસાદ પડ્યો. એટલે સતત આપણે 100% કરતા વધુ વરસાદ પડ્યો છે ને એનાથી આપણે છેલ્લા 5 વર્ષથી એવા વરસાદમાં ટેવાઈ ગયા છે. હવે આ વર્ષે એ આપને ખૂબ ઓછો લાગશે. ઓછો એટલા માટે લાગશે, આ વર્ષે પૂરો 100% એ નહીં પહોંચે. જોકે હું એક વાત એ પણ અહીં જોડીશ, વર્ષ નબળું નથી થવાનું એટલે કોઈ ક્યાંય ડરવાનું કે ગભરાવાનું નથી, ચિંતા નથી. નબળું નથી થવાનું પણ એટલું બધું સારું પણ નથી થવાનું, મધ્યમ રહેવાનું છે. એટલે કે 92 થી લઈને 95% સુધીનો કોઈ આંકડો આવશે આ વર્ષે, એટલો વરસાદ પડવાનો છે. એટલે દર વર્ષની સરખામણીએ થોડુંક ઓછું હશે પણ નબળું નથી થવાનું. એટલે આ પ્રકારનું વર્ષ થવાનું હોય એની માનસિક તૈયારી રાખીને ખેડૂતોએ ખેતી પાકમાં વાવેતરનું આયોજન કરવું જોઈએ. આ સાથે સર એક સવાલ હજુ એ કે જે વરસાદી માહોલમાં બદલાવ આવી રહ્યો છે, તો પર્યાવરણના કયા બદલાવો છે જે વરસાદી આ બદલાવને અસર કરતા હોય છે? પર્યાવરણના ઘણા બધા બદલાવ છે મેડમ. હવે આમ જોવા જઈએ તો લગભગ આપણે વૃક્ષોની સંખ્યા ઘણી બધી ઘટતી જાય. પૃથ્વી ઉપર વિજ્ઞાન એવું કહે છે કે પૃથ્વી ઉપર જેટલા પણ માણસો વસે છે, માનવ વસ્તી છે, પ્રતિ વ્યક્તિ 4 વૃક્ષ હોવા જરૂરી છે. સોરી, પ્રતિ વ્યક્તિ 16 વૃક્ષ હોવા જરૂરી છે. પણ પ્રતિ વ્યક્તિ 4 વૃક્ષ વાપરીને જાય છે. માણસનું મૃત્યુ થાય ને ત્યાં સુધીમાં કાગળ છે, ટેબલ, ખુરશી, ઘરનું ફર્નિચર, બેડ હોય કે વગેરે, આ જે આપણે ફર્નિચરો બનાવીએ આ બધામાં લાકડાની જરૂર પડે. આ લાકડું આપણે વૃક્ષો કાપીને લઈ આવીએ છીએ, કાગળ આપણે વૃક્ષો કાપીને લઈ આવીએ છીએ. એટલે એક વ્યક્તિ એવરેજ 4 વૃક્ષ વાપરીને જાય છે, જ્યારે 4 વૃક્ષ ઉગાડતા નથી. જેને કારણે મનુષ્ય સિવાયના અન્ય જીવો છે એની વસ્તીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ચકલી હોય, કાબર હોય, તેતર હોય કે અન્ય બીજા ઘણા બધા પક્ષીઓ છે, જેની પક્ષીઓની વસ્તી ઘટતી જાય છે. ઘણા બધા જીવજંત છે એમની પણ વસ્તી ઘટતી જાય છે. એટલે આપણી પૃથ્વી ઉપર આપણું જે પર્યાવરણને કારણે અનબેલેન્સ ઉભું થયું છે
આ ખૂબ ગંભીર બાબત છે. આપણે જો ધ્યાન નહીં રાખીએ તો આવનારા સમયમાં માનવ સભ્યતા છે એ પણ ધીમે ધીમે લુપ્ત થતી જશે. કેમ કે એક તો આ વૃક્ષોનું કારણ છે, વૃક્ષો ઘટી રહ્યા છે. બીજું કારણ પોલ્યુશનની અંદર પણ વ્હીકલોનું પોલ્યુશન છે, ફેક્ટરીનું પોલ્યુશન છે. ઠીક છે કે એ અત્યારની એક કહેવાય કે આ વિકાસની જે એક ગાથા ચાલે છે અને જે કઈ આ જીવન જરૂરી થઈ ગયું છે, વ્હીકલ ને આ બધું જરૂરી થઈ ગયું એટલે આપણે છોડી નથી શકવાના. હવે આજે આપણે વ્હીકલ છોડીને ફરીથી પાછા ઘોડા ઉપર નીકળશું તો પછી 18મી સદીમાં જતા રહેશું. એટલે આ 21મી સદી આપણું એકદમ મુખ્ય ધારા ચાલી રહી છે એને ડેમેજ નથી કરવી. છે એ વ્હીકલ અને ફેક્ટરીઓનું પોલ્યુશન છે એ પણ ખૂબ વધી રહ્યું છે અને એને કારણે જે આપણે સમુદ્રી સપાટીનું તાપમાન છે ઊંચું જઈ રહ્યું છે. સાથે રાસાયણિક ખેતી થાય છે જેને કારણે પણ જમીનમાં પૂરતું પાણી નથી ઉતરતું એટલે રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટિસાઇડને કારણે જમીનજન્ય જીવાતો છે એ પણ ઘટી રહી છે, અળસિયાથી લઈ અને સૂક્ષ્મ બેક્ટેરિયાઓથી લઈને બધું. જેને કારણે આપણું તાપમાન છે એ છેલ્લા 40 વર્ષની અંદર 2 ડિગ્રી સુધી ઊંચું આવ્યું છે. હવે તાપમાન વધ્યું છે જેને કારણે ઉત્તર ગોળાર્ધ છે જે પૃથ્વીનો એમાં જે બરફ વર્ષા થવી જોઈએ એની એવરેજ છે એમાં પણ ઘટાડો થયો છે. દર વર્ષે જે બરફ વર્ષા થતી હોય આ વર્ષે એટલે કે આ ગયા શિયાળાની અંદર 68% બરફ વર્ષા થઈ મેડમ, 32% ઓછી બરફ વર્ષા થઈ. તો એ પણ આપણે ક્યાંય ને ક્યાંય સમુદ્રી સપાટીનું તાપમાન વધારી રહી છે, કોન્ક્રીટના જંગલો બનતા જાય છે અને જેને કારણે આ તમામ પરિબળોને કારણે આ વર્ષે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઉચકાઈ રહ્યું છે જેને આપણે અલ્નીનો કહીએ છીએ. અલ્નીનો એટલે બીજું કશું જ નથી, પ્રશાંત મહાસાગરનું તાપમાન ઉચકાય જેને આપણે અલ્નીનો કહીએ છીએ. જો એ નોર્મલ હોય તો ન્યુટ્રલ અલ્નીનો કહેવાય, નોર્મલ કરતા તાપમાન નીચું જાય તો લાનીના કહેવાય છે. એટલે અલ્નીનો આ વર્ષે અત્યારે સક્રિય થવાનું ચાલુ થઈ ગયું છે અને જૂન એન્ડ સુધીમાં એ મજબૂત થશે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અતિ સ્ટ્રોંગ થઈ જશે. એ અતિ સ્ટ્રોંગ થશે એને કારણે ઉત્તર ભારત અને પૂર્વ ભારતના રાજ્યોમાં નબળું ચોમાસું થવાનું છે. આપણે બહુ નબળું નથી થવાનું, ગયા વર્ષની સરખામણી ઓછું રહેવાનું છે. કેમ કે એ અલ્નીનોને કારણે એ ઇફેક્ટ આવવાની છે પણ એક પેરામીટર એવું પણ છે કે જે ગુજરાતને ફાયદો કરાવશે એ છે આઈઓડી. આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડેપોલ. ઇન્ડિયન ઓશન ડેપોલ એટલે કે હિન્દ મહાસાગરનું જે તાપમાન છે એ ફેવરેબલ રહેવાનું છે જેને કારણે અરબ સાગરની અંદર સિસ્ટમો વધારે બનશે, બંગાળની ખાડીમાં થોડી ઓછી બનશે અને એને કારણે અરબ સાગરને કાંઠે આવેલા 5 રાજ્ય છે ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળ, આ 5 રાજ્યમાં ચોમાસું સારું રહેવાનું છે. એટલે આ પ્રકારની આખી જે પેટર્ન અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એની પાછળ જે આ તમે ખાસ કરીને પ્રદૂષણથી લઈને જે તમારો સવાલ છે એ આ બધું આપણે અનુભવી રહ્યા છે અને આની ઉપર બધાએ ધ્યાન રાખવું પડશે. પોલ્યુશન ઓછું થાય એવું કરવું પડશે. આવનારા સમયમાં શક્ય હોય તો હવે લોકોએ ઇલેક્ટ્રિક વ્હીકલો ઉપર પણ જવું પડશે. એ સાથે વૃક્ષો પણ વધારે વાવવા પડશે અને રાસાયણિક ખેતી છે એ છોડીને ઓર્ગેનિક ખેતી તરફ વળવું પડશે. આ તમામ પ્રકારની કાળજી રાખશું તો જે અત્યારે વાતાવરણ ડેમેજ થયું છે આ ડેમેજ કંટ્રોલ આપણે કોઈ 2-5 વર્ષમાં નહીં કરી શકીએ. અત્યારથી આપણે કાળજી રાખશું તો આવનારી પેઢીને લાભ મળશે, આપણી પેઢીને લાભ નહીં મળે. એટલો લાંબો સમય આ પર્યાવરણને સુધારવામાં લાગશે. જેટલી ઝડપથી બગડી રહ્યું છે એટલી ઝડપથી સુધારી ન શકાય. એટલે આ ખૂબ ગંભીર બાબતો છે અને આને ગંભીરતાથી લેવી પણ જોઈએ. સર, ખૂબ ખૂબ આભાર. આપના દ્વારા આમ જનતા અને ખેડૂતોને જાણવા મળ્યું છે કે આ વર્ષનું ચોમાસું સરેરાશ કેવું રહેવાનું છે, સાથે સાથે કે કયા પરિબળો છે જે વરસાદને સીધી અસર કરતા હોય છે એ આપના દ્વારા ખૂબ સરળ રીતે સમજી શકશે. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર.